जय गुरुदेव विद्यार्थी मित्रों, ધોરણ 9 में आपનું સ્વાગત છે। प्राइमरी अभ्यासक्रम पूरो करीने माध्यमिक विभाग में ધોરણ 9 में आप अभ्यास माटे आव्या छो। हवेथी आप प्राथमिकना नहीं पण माध्यमिक विभागना विद्यार्थीओ छो। ધોરણ 9 અને 10 ए माध्यमिक विभाग है। ठीक है कि टूंक समय में नवी एज्युकेशन पॉलिसी आवी रही है, त्यारे आ व्यवस्था पण बदलावानी है। छतां पण आजे तमे प्राथमिकनुं सोपान पूरुं करीने माध्यमिकना सोपानमां एक नवा स्टेज पर ए आव्या छो। अभ्यास अत्यारे लगभग बधी जग्याए ऑनलाइन चाली रह्यो छे। आ पूरा विश्व में महामारी असर है। ईश्वर की कृपा थाय ने फरी ऑफलाइन एज्युकेशन शुरू थाय, विद्यार्थीओ शाळाए आववा लागी जाए अने फरी ए धमधमतो माहौल बने एवी ईश्वर ने प्रार्थना करी। सर्वे संतु निरामय अपना जो वैदिक मंत्रों है ए अनुसार આપણે તો કામના કરીએ કે પૂરા વિશ્વમાં ક્યાંય આ મહામારી ન રહે અને ફરી આપણા રોજિંદુ જીવન જે હતું પૂર્વવત થાય। શાળા કોલેજો માત્ર નહીં પણ વ્યવસાયો, એક દેશથી બીજા દેશમાં આવાગમન, વેપાર ઉદ્યોગો, સામાજિક ધાર્મિક તહેવારો उत्सवों ए माहौल फरीथी ऊभो थाय। आज माणसथी माणस जे दूर जतो जाय छे ए फरी एकबीजाथी नजीक आवे अने व्यवस्थित विश्व जीवित बनी जाए। अत्यारे ए व्यवस्थाओ बधी निर्जीवित थई गई छे। माणस जीवित अने व्यवस्थाओ निर्जीवित थई गई छे। ए फरीथी ए पूर्ववत बने एवी आपणे ईश्वरने प्रार्थना करीए। परंतु वर्तमान समये शिक्षण माटेनुं आपणुं आ माध्यम जे छे, टेक्नोलॉजीनो उपयोग जे छे, ई एज्युकेशनना माध्यमथी ए शिक्षण मेळवવું अनिवार्य छे। अने तमे पण आ प्रकारे शिक्षण मेळवવાની जे रीत छे एना टेवायेला बनी चूक्या छो। एटले आशा करीए के आपने आ माध्यम थी वर्तमान समय परिस्थिति अनुसार ये शिक्षण मेळवવું पड़ी रह्यु छे ते लेवामां आनंद आवे। केम के आमे मोबाइल गमतुं होय छे, आ एवुं इंस्ट्रुमेंट छे जे गमतुं होय पण एनो सदुपयोग ए शिक्षण छे। एटले शिक्षण मेळवो एवी आशा छे अने वधुमां वधु बधा ज विद्यार्थीओ ए ऑनलाइन एज्युकेशन प्राप्त करे। साथे आजे आपणे पहले ज दिवसे अभ्यासक्रमनी शरूआत करशुं। तमे ધોરણ 9 में आवी चूक्या छो अने हूँ तमने सामाजिक विज्ञान विषय भणाववानो छुं। सामाजिक विज्ञान तमारुं जे सिलेबस छे प्रकरण 1 થી 20 छे ए 3 यूनिट में है, 3 एकम में है। एटले प्रकरणनी शुरुआत करता पहला जे तमारो अभ्यासक्रम है एनो परिचय आपी दऊं। तो यूनिट 1 जे छे ए पहलो एकम के जेने नाम आपवामां आव्युं छे 20મી सदी विश्व अने भारत। 20મી सदी दरमियान भारत
અને વિશ્વ સાથેની સરખામણી છે. એટલે પહેલા એકમમાં આમ સમજીએ તો તમે જે પ્રાથમિક વિભાગમાં ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર અને ભૂગોળ એવી રીતે ભણતા હતા, એની દ્રષ્ટિએ જોઈએ તો આ પહેલાં જે શરૂઆતના 7 પ્રકરણ છે, પ્રકરણ 1 થી 7 આ ઇતિહાસ છે. જે વિશ્વ સાથેની ભારતની સરખામણી, આમ જોઈએ તો ગુલામીમાંથી આઝાદી સુધીની આપણી સફર છે. એ પ્રકરણ 1 થી 7 છે. એકમ 2 જે છે, આ બીજો એકમ છે આધુનિક રાષ્ટ્રનું નિર્માણ, સિવિલ નાગરિક શાસ્ત્ર, જેમાં પ્રકરણ 8 થી 12 છે. નાગરિક શાસ્ત્રના પ્રકરણ છે, કેવી રીતે બંધારણનું ઘડતર થયું, મૂળભૂત હકો, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગોની વાત છે, ન્યાયતંત્રની વાત છે, અને ડેમોક્રેસીમાં સૌથી મહત્ત્વનું જે બાબત છે ઇલેક્શન, એને લગતી ભારતીય લોકશાહીની વાત 12મા પ્રકરણમાં છે. તો આધુનિક રાષ્ટ્રનું નિર્માણ એ બીજો એકમ છે. એકમ 3 ત્રીજો વિભાગ છે, જિયોગ્રાફી છે, ભૂગોળ છે, અને ભારત ભૂમિ અને એના લોકો વિશે વાત છે, અને જેમાં પ્રકરણ 13 થી શરૂઆત થશે. 13 થી લઈ અને 20 સુધીના. 20મું પ્રકરણ એ આપત્તિ વ્યવસ્થાપનનું છે. એટલે 19મા પ્રકરણ સુધી જિયોગ્રાફી, અને વિશ્વભરમાં અત્યારે જે નતનવી કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ આવી રહી છે એને અનુસંધાને 20મું પ્રકરણ છે. તો જિયોગ્રાફીના 13 થી 20 પ્રકરણ 3 એકમોમાં તમારા 20 પ્રકરણ વેચાયેલા છે. પહેલું એકમ ઇતિહાસ છે, બીજું નાગરિક શાસ્ત્ર છે, અને ત્રીજું જિયોગ્રાફી છે, ભૂગોળ છે. તો તમારી ટેક્સ્ટબુકને અનુસંધાને જે વાત હતી એ 3 વિભાગ છે. પહેલો જે વિભાગ છે એ પહેલો વિભાગ એટલે કે પ્રકરણ 1 થી 7 ઇતિહાસના છે, અને પ્રકરણ 8 થી 12 નાગરિક શાસ્ત્રના છે, પ્રકરણ 13 થી 20 એ જિયોગ્રાફીના છે. આજે આપણે જેની શરૂઆત કરવાના છીએ એ શરૂઆત પહેલા પ્રકરણથી છે, એટલે કે પહેલા યુનિટનું પહેલું પ્રકરણ. આમ જોઈએ તો ઇતિહાસનું પ્રથમ પ્રકરણ અને રસપ્રદ માહિતીથી શરૂઆત છે તમારા આ પ્રકરણની. 20મી સદી વિશ્વ અને ભારત એવું જે પહેલું એકમ છે એનું પહેલું પ્રકરણ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, કેવી રીતે વિદેશી પ્રજાઓ ભારતમાં આવી અને ધીરે ધીરે સત્તા પોતાના હસ્તગત કરી, એ પ્રથમ પ્રકરણમાં છે. આના માટે આપણે થોડું આગળ જવું પડશે, ઉત્તરાર્ધ જવું પડશે. તો ભારતનો જે પૂર્વાર્ધ છે એ અનુસંધાને જોઈએ તો ભવ્ય ભારતની વાત બહુ મહત્વની વાત. એક સમય હતો કે પ્રાચીન કાળમાં ભવ્ય ભારત હતું. પ્રાચીન કાળે ભારતની વેપાર વ્યવસ્થા એટલી મજબૂત હતી કે દુનિયાના દેશો સાથે વેપાર કરતો હતો, અને અનેક ચીજ વસ્તુ ભારતની એવી હતી કે જેની દુનિયાના દેશોમાં ખૂબ માંગ હતી, જેથી કરીને અઢળક ધન ભારત કમાતું હતું. હીરા જવેરાત એ પુષ્કળ પ્રમાણમાં વિનિમયના ધોરણે ભારતમાં આવતું હતું, જેથી કરીને એ સમયે પ્રાચીન કાળે ભારતને સોને કી ચીડિયા કહેવામાં આવતું.
તમે લોકો નીચલા ધોરણોમાં મહારાજા હર્ષવર્ધન વિશે અભ્યાસ કરીને આવ્યા છો. એ પ્રકરણમાં તમે જોયું કે ઇટ્સ અ ટાઈમ ઓફ ઇન્ડિયા. એ ભારતનો સમય હતો, તે ગોલ્ડન પીરિયડ ઓફ ઇન્ડિયા. જેના માટે એવું પણ કહેવાતું કે ભારત સોને કી ચીડિયા હતું. આજે કદાચ આ વાત આપણે ગળે ઉતરવી મુશ્કેલ છે, કેમ કે આપણા દેશનું અર્થતંત્ર આજે એટલું સક્ષમ નથી, મજબૂત નથી કે આપણે વિશ્વના વિકસિત દેશોની સાથે જ્યારે આપણા દેશની અર્થવ્યવસ્થાની સરખામણી કરીએ છીએ ત્યારે આપણને એવું લાગે કે શું ખરેખર ભારત પ્રાચીન સમયે દુનિયાની સૌથી શક્તિશાળી ઇકોનોમી હશે? તો આ પ્રાચીન ભારતની અર્થવ્યવસ્થાને સમજીએ તો ખ્યાલ આવે કે ભારતનો ભૂતકાળ એક ભવ્ય હતો. એક સમય હતો કે દુનિયાના દેશો સાથે ભારત વેપાર કરતો હતો. પ્રાચીન સમયથી યુરોપના દેશો સાથે, આફ્રિકાના દેશો સાથે એ ભારતના વેપાર સંબંધો ધનાઢ્ય હતા. અને એ સમયે ભારતમાંથી ઘણી બધી ચીજ વસ્તુઓનું એક્સપોર્ટિંગ થતું હતું. મરી મસાલા હોય, તેજાના હોય, ગળી હોય, મલમલ હોય, આવી ભારતની હસ્તકલા કારીગરીની ચીજ વસ્તુ હોય કે કૃષિ ઉત્પાદનો હોય કે વિવિધ કારીગરો દ્વારા, કલાકારો દ્વારા એ તૈયાર કરવામાં આવતી કોઈ બાબતો હોય એ દુનિયાના દેશોમાં જતી હતી. એક સમય હતો કે જ્યારે ભારતનો યુરોપના દેશો સાથે આવો ઘનિષ્ઠ વ્યાપાર સંબંધ થતો હતો. અને એ વેપાર જમીન માર્ગ અને જળમાર્ગ બંને માર્ગે થતો હતો. એ જળમાર્ગથી જે વેપાર થતો હતો એ વેપાર માટેનું એક મથક, આમ તો બે મુખ્ય મથકો હતો, એલેક્ઝાન્ડ્રિયા અને કોન્સ્ટેન્ટિનોપલ. એમાંનું એક આ મહત્ત્વનું મથક હતું જેનું નામ હતું કોન્સ્ટેન્ટિનોપલ, જેને આજે ઇસ્તંબુલના નામે ઓળખવામાં આવે છે. હવે ઘટનાક્રમ એવો છે કે સમય જતાં તુર્ક મુસ્લિમોએ 1453માં ઇન 1453 તુર્ક મુસ્લિમોએ ઇસ્તંબુલ પર કબજો જમાવી દીધો. તુર્ક મુસ્લિમોએ ઇસ્તંબુલ પર વિજય મેળવી લીધો. પરિણામ એ કે ભારત અને યુરોપ વચ્ચેનો જે જમીન માર્ગ હતો એ જમીન માર્ગ બંધ થઈ ગયો. સમુદ્ર માર્ગેથી જે વેપાર થતો હતો ત્યાં પણ બંધ થયો. મતલબ યુરોપ સાથેના વેપાર સંબંધો છે એ કપાઈ ગયો. બે માર્ગેથી એ સમયે વેપાર થતો હતો, જળમાર્ગ અને જમીન માર્ગ. એટલે જળમાર્ગ અને જમીન માર્ગ દ્વારા જે યુરોપ સુધી પહોંચવામાં આવતું હતું એ માર્ગ બંધ થતા અને યુરોપીય પ્રજાને ભારતની ચીજ વસ્તુ જેમ કે મરી મસાલા છે, તેજાના છે, ગળી છે, મલમલ છે, આવી ચીજ વસ્તુનું એક્સપોર્ટિંગ ભારતમાંથી વિપુલ માત્રામાં થતું હતું. એમાંની કેટલીક ચીજ વસ્તુઓ વગર યુરોપીય પ્રજાને ચાલે તેમ નહોતું. કોઈ અર્થશાસ્ત્રીએ બહુ સારી વાત કરી છે કે જરૂરિયાત એ શોધખોળની જનની છે. કંઈ પણ નવા સંશોધનો થાય એનું મૂળ કારણ એની આવશ્યકતા ઊભી થઈ ગઈ હોય છે. દુનિયામાં જેટલા પણ સંશોધનો થાય છે એ સંશોધન પાછળનું મૂળ કારણ હોય છે એની તીવ્ર આવશ્યકતા ઊભી થઈ હોય. એટલે કોઈને કોઈ બુદ્ધિજ્ઞ વ્યક્તિ છે એનું સંશોધન કરે. એમ અહીંયા યુરોપ માટે એ સમયે તત્કાલીન જે આવશ્યકતા ઊભી થઈ હતી એ આવશ્યકતા હતી ભારત સુધી પહોંચવાની. એ સમયે યુરોપીય દેશોમાં એક માન્યતા હતી, તમારા ટેક્સ્ટબુકમાં બહુ દીર્ઘ વાત આપી નથી પણ તમને સમજાય એ હેતુથી,
કે દૂર દેશો સાથે વેપાર કરતાં પહેલાં અથવા તો કંઈ નવા સંશોધનો કરતાં પહેલાં ધર્મગુરુઓની આજ્ઞા લેવામાં આવતી અને ત્યાં મોટા ભાગનો સંપ્રદાય ધર્મ જે હતો એ ક્રિશ્ચન હતો. એટલે ક્રિશ્ચન ધર્મના વડા જે હોય એને પોપ કહેવામાં આવે અને એનું જે ફરમાન થાય એને પોપ લાઇન તરીકે ઓળખવામાં આવે. એટલે એ સમયના ક્રિશ્ચિયન ધર્મના જે વડા હશે એમને સ્પેન અને પોર્ટુગલ આ બે દેશને ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની પરવાનગી આપી, છૂટ આપી અને બંનેની આર્થિક મદદથી કેટલાક સાહસિક નાવિકો જે હતા એમને ભારત તરફ આવવા માટે પ્રયાસ શરૂ કર્યો. એટલે ભારત તરફ આવવામાં જે સૌ પ્રથમ શરૂઆત કરી એ પોર્ટુગલના રાજા એ સમયનો જે પ્રિન્સ હેનરી હતો એમની સહાયતા લઈ અને શોધ માટે, ભારતની શોધ માટે બાર્થોલોમ્યુ ડાયઝે નીકળ્યો. આ બાર્થોલોમ્યુ જ્યારે ભારત આવવા માટે નીકળ્યો એમનો પ્રયાસ કંઈક અંશે સફળ રહ્યો. આફ્રિકાના દક્ષિણ છેડે આવેલા સ્થળ ઉપર આવીને અટકી ગયો. એમને લાગ્યું કે આ એ સ્થળ છે કે જ્યાંથી ભારત પહોંચી શકાય. એટલે એમનો પ્રયાસ એ સાચી દિશાનો છે, ભારત તરફનો છે એવો વિશ્વાસ બેસતા એમને એ સ્થળનું નામ કેપ ઓફ ગુડ હોપ આવું નામ હતું. કેપ ઓફ ગુડ હોપ, સારી આશાની ભૂસીર, કે જે સ્થળેથી ભારત પહોંચી શકાય. એટલે એક આશા જાગી ગઈ. ત્યાર પછી સ્પેનના રાજાની મદદ લઈને, આર્થિક મદદ સાથે કોલમ્બસ કે જેમણે પ્રયાસ કર્યો, એ પ્રયાસ કરવાથી એટલાન્ટિક સાગરમાં આવેલા વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ પર પહોંચી ગયો અને જીવન પર્યંત એવું માનતો રહ્યો કે જે સ્થળે તે પહોંચ્યો છે એ સ્થળ ભારત છે. એ એમની પોતાની અંગત માન્યતા રહી. એ એવું માનતો રહ્યો કે જ્યાં સુધી તે પહોંચ્યો છે એ સ્થળ ભારત છે. પરંતુ પછીથી એ સ્થળ પર ગયેલો અમેરિકો વેન્સપુચી આ વ્યક્તિએ એવું કીધું કે ભાઈ આ સ્થળ ભારત નથી, આ સ્થળ અમેરિકા છે. એમના નામ ઉપરથી એ સ્થળને, એટલે કે એ ભૌગોલિક પ્રદેશને અમેરિકા નામ આપવામાં આવ્યું. બરાબર યાદ રાખજો, 1492ની ઘટના છે. કોલમ્બસે એટલાન્ટિક સાગરમાં આવેલા ટાપુ જે શોધી કાઢ્યા, ભૌગોલિક પ્રદેશ શોધી કાઢ્યો અને એમની માન્યતા પ્રમાણે, એમની જે સોચ હતી એ પ્રમાણે એને નક્કી કર્યું કે ભાઈ આ પ્રદેશ ભારત છે. પરંતુ પછીથી પહોંચેલા અમેરિકો વેન્સપુચીએ એવું કીધું કે આ ભારત નથી અને એના નામ ઉપરથી આ નવા પ્રદેશનું નામ અમેરિકા આપવામાં આવ્યું. હવે વાત છે ભારત સુધી પહોંચવામાં સફળ રહેલ વ્યક્તિની. નવા ભૌગોલિક પ્રદેશ શોધવામાં એ જેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી, પોર્ટુગલનો સાહસિક નાવિક વાસ્કો ડી ગામા એ વિશાળ રસાલ સાથે પોર્ટુગલથી લિસ્બોન બંદર, ટેક્સ્ટબુકમાં પણ તમે જોઈશો તો તમને નકશો આપવામાં આવ્યો છે. લિસ્બોન બંદરેથી એક વિશાળ નાવિક કાફલા સાથે વાસ્કો ડી ગામા નીકળ્યો અને જ્યાં પૂર્વે બાર્થોલોમ્યુ ડાયઝે આવેલો એ સ્થળ સુધી પહોંચી ગયો કે જેને બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપ
સારી આસાની ભૂસીર એવું નામ આપેલું. એ સ્થળે પહોંચ્યા પછી એ રાહ જોતો કે કોઈ ને કોઈ ભારતીય ખલાસીઓ તેને મળી જશે, અને એની જે ઉમ્મીદ હતી એ ઉમ્મીદ ત્યારે ફલીભૂત બની કે તેને ત્યાં ભારતનો એક નાવિક કે જેનું નામ હતું અહમદ ઇબ્ન મસ્જિદ, અહમદ ઇબ્ન મસ્જિદ નામનો ભારતીય ખલાસી મળી આવ્યો. આ ખલાસી તેને ભારત લઈ આવ્યો, અને આ રીતે પોર્ટુગીઝ પ્રજા, ફિરંગી પ્રજા ભારત સુધી પહોંચવામાં, ભારતનું એ સ્થળ કાલિકટ બંદર કે ત્યાં સુધી એ લાવવામાં સક્ષમ રહ્યો. એ સમયે દક્ષિણમાં જામોરીનનું સામ્રાજ્ય હતું, જે પ્રદેશ ત્યાં પહોંચ્યો, જે બંદરે પહોંચ્યો, એ સામ્રાજ્યનો માલિક જામોરીન હતો. એમની પાસે વેપાર કરવાની એક ફિરંગી પ્રજા, પોર્ટુગીઝ પ્રજાએ એ માંગ કરી, અને એ હકારાત્મક વલણ મળતા, છૂટ મળતા એ વેપાર કરવા લાગ્યો. હવે ભારતમાં ફિરંગીઓનો, પોર્ટુગીઝ પ્રજાનો ધીકતો ધંધો, વેપાર એ ચાલવા લાગ્યો. ભારતમાંથી મરી મસાલા, તેજાના ગળી, મલમલ ઇત્યાદિ વસ્તુ, કેટલાક કૃષિ ઉત્પાદનો એ અહીંથી લઈ જાય, કારીગરોએ તૈયાર કરેલી ચીજવસ્તુઓ, અને એ યુરોપમાં વેચીને અઢળક ધન કમાવા લાગ્યા. જેને કારણે અંગ્રેજી પ્રજા ભારતમાં જે આવી એ વિશે આપણે વાત કરવાની છે. તો પોર્ટુગીઝ લોકો જે છે એમને ધીરે ધીરે વેપારી મથકો ઊભા કર્યા. દીવ, દમણ, ગોવા એ પ્રદેશોમાં પોતાના વેપારી મથક શરૂ કર્યા. એનેથી એ વ્યાપાર થઈ આકર્ષાઈને ડેનમાર્કના ડેનિશ, હોલેન્ડના ડચ, વલંદાઓ જેને કહીએ છીએ તે એ વેપાર કરવા ભારત આવ્યા. આમ એ સમયે એક પછી એક પ્રજા ભારતમાં, યુરોપીય પ્રજાઓ ભારતમાં હેતુ વેપાર હતો, વેપાર કરવા માટે આવવા લાગી. એ સમયે 1600માં ભારતમાં વેપાર કરવાના હેતુથી ધ સોસાયટી ઓફ એડવેન્ચર નામની એક સંસ્થા, ધ સોસાયટી ઓફ એડવેન્ચર નામની સંસ્થાએ ત્યાંના મહારાણી એલિઝાબેથ પાસે વેપાર કંપનીની પરમિશન મૂકી, અને એ પરમિશન ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામે મૂકી, જેનું પૂર્વ નામ હતું ધ સોસાયટી ઓફ એડવેન્ચર. હવે વેપાર પરમિશન ત્યાંની મહારાણી એલિઝાબેથ વતી મળતા આ કંપનીએ નવું નામ ઈસ્ટ ઇન્ડિયા કંપની એવું 1600માં ધારણ કર્યું. આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો હેતુ હતો ભારત અને યુરોપને જોડતો વેપાર કરવાનો. ભારતમાંથી ચીજવસ્તુઓની ખરીદી કરે, યુરોપમાં વેચે, અને વેપારી કંપની હતી એટલે સ્વાભાવિક છે કે વેપાર કરીને ધન કમાવવું એનો આશય હોય. હવે પહેલી વખત એક જહાજ સાથે હોકિંગ્સને ભારતમાં મોકલવામાં આવ્યો, અને એ સમયે પોર્ટુગીઝ લોકોનું વર્ચસ્વ હતું. પરિણામે વિલિયમ હોકિંગ્સના નેતૃત્વમાં આવેલું, કેપ્ટન તરીકે એ આવેલું એક વિશાળ જહાજ કે જેને મુગલ સલ્તનતમાં ખૂબ સારું એવું વર્ચસ્વ ધરાવતા પોર્ટુગીઝો જાણતા હતા કે વેપાર કરવા આવેલી આ અંગ્રેજી પ્રજા એનું વર્ચસ્વ ઘટાડી દેશે, એટલે એન કેન પ્રકારે તેને મંજૂરી મળતી અટકાવી દીધી. પરિણામે મંજૂરી ન મળી એટલે હોકિંગ્સ પાછો જતો રહ્યો. ફરી પ્રયાસ થયો, અને એ પ્રયાસમાં બ્રિટિશરોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી મળતા
એ સમયે 1613માં પેલો 8નો પ્રયાસ નિષ્ફળ ગયો. જ્યારે 1612માં પરવાનગી મળતા 1613માં ગુજરાતના સુરત ખાતે પહેલું વેપારી મથક, પહેલી વેપારી કોઠી એમને સ્થાપી અને પછી એક મથકો ઊભા કર્યા. મછલીપટ્ટમ આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ એટલે કે આજનું ચેન્નઈ, ફોર્ટ વિલિયમ આજનું જે કોલકાતા છે ત્યાં પોતાના વેપારી મથકો એમને ઊભા કર્યા. અને મુંબઈ જે એમનું વડું મથક એ બનાવ્યું. આમ તો 1687માં આ મુંબઈ જે છે એ મુંબઈ ફિરંગીઓ પાસેથી, પોર્ટુગીઝ લોકો પાસેથી એમને ખરીદેલું. 1668 હવે બાકી ફ્રેન્ચો હતા એટલે એમને પણ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી એક વેપારી કંપનીની સ્થાપના કરી અને ભારતમાં વેપાર કરવા માટે આવી. એમને પણ માહે કરેકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ આ બધા સ્થળો ઉપર વેપારી મથકો સ્થાપ્યા. મૂળ એ તો યુરોપીય પ્રજાનો વેપારી મથક સ્થાપવાનો અને ભારત યુરોપ વચ્ચે એક વેપારનું માધ્યમ બનવાનો હતો. એટલે કે યુરોપની પ્રજા જે પણ ભારતમાં આવી એમનો મૂળ ઉદ્દેશ્ય વેપાર હતો. પણ ભારતની રાજકીય સ્થિતિથી જે લોકો અવગત થતા ગયા, ભારતની જે રાજકીય પરિસ્થિતિ એ સમયે હતી એનો એમને લાભ ઉઠાવ્યો એવું પણ કહી શકાય. અને જેને પરિણામે એ ભારતની રાજનીતિમાં મોટો હસ્તક્ષેપ થયો, જેની આપણે આગળ વાત કરવાના છીએ. આમ ભારતમાં વેપારી વર્ચસ્વ સ્થાપવા માટે યુરોપીય કંપનીઓમાં આંતરિક વિગ્રહો શરૂ થઈ ગયા. પોતાનું વેપારી વર્ચસ્વ સ્થાપિત કરવા અંગ્રેજો, ફ્રેન્ચો, પોર્ટુગીઝો આંતરિક સંઘર્ષમાં ઉતર્યા. એમાં સૌથી શક્તિશાળી અંગ્રેજો રહ્યા. અંગ્રેજોની કૂટનીતિ અને જે કંઈ પોલિટિક્સ જેમની હતી એને કારણે એ અન્ય યુરોપીય પ્રજા છે, વેપાર માટે આવેલી પ્રજાને લગભગ માત આપી દીધી. પરિણામ એ આવ્યું કે ખૂબ ટૂંકા સમયમાં 1746થી લઈ અને 63 સુધી જે કંઈ પણ આંતરિક વિગ્રહો થયા એ વિગ્રહોમાં અંગ્રેજો સર્વોપરી રહ્યા. કેટલાક લોકો યુરોપીય વેપારી કંપનીઓ ભારત છોડીને જતું રહેવું પડ્યું. બાકી બધાએ મર્યાદિત સ્થળે, જેમ કે ફ્રેન્ચો છે, પોર્ટુગીઝો છે, એ મર્યાદિત સ્થળ પૂરતા સીમિત થઈ ગયા. એમને કોઈ સ્થળ ઉપર દીવ, દમણ, ગોવા પોર્ટુગીઝોને સીમિત કરી દીધા. ચંદ્રનગર, માહે કરેકલ જેવા સ્થળો પર પુડુચેરી એ ફ્રેન્ચોને ત્યાં સીમિત કરી દીધા. ને મોટાભાગના પ્રદેશોમાં વેપાર એક અથ્થું અંગ્રેજોએ મેળવી લીધો. આ સમય દરમિયાન એમણે જોયું કે ભાઈ ભારતીય રાજનીતિમાં બહુ મોટા પ્રમાણમાં ખટપટ ચાલે છે, એટલે સત્તા હસ્તગત કરવાની લોલુપતા જાગી. એ સમયે મદ્રાસ, આજનું ચેન્નઈ, ત્યાં જે એમનું સેન્ટ જ્યોર્જ કોઠી હતી એના કેપ્ટન હતો ક્લાઇવ. અને બંગાળમાં એ સમયે જે બાદશાહ હતો એ હતો સિરાજ અવદલા. એમને બંનેના જે સંઘર્ષની વાત છે, પ્લાસીનું યુદ્ધ, એ વિષયક ચર્ચા હવે પછીના પીરિયડમાં કરશું. ત્યાં સુધી આવજો. હસ્તુ. જય ગુરુદેવ.
Yeah.